ઓમ ગણેશ હર હર મહાદેવ। રાત્રે સૂઈ જઈએ તો માથું કઈ દિશામાં રાખવું કે પગ કઈ દિશામાં રાખવા, તો આ વિશે લગભગ બધા જાણે છે, પણ હું તમને આજે પ્રમાણ આપીશ ને એના કરતાં વિશેષ નવી વસ્તુ કદાચ તમે આજે એ શ્રવણ કરશો કે જ્યારે તમે યાત્રા કરવા જાઓ, ફરવા જાઓ ને હોટલ કે ધર્મશાળામાં રોકાવ, ત્યારે જ્યારે રાત્રે શયન કરીએ એટલે કે સૂઈ જઈએ તો આપણું માથું કઈ દિશામાં રાખવું, આ કદાચ તમારા માટે નવું હોઈ શકે। અને આ એક દિશામાં ક્યારેય માથું રાખીને નહીં સૂતા, નહીં તો નિશ્ચિત આયુષ્ય ટૂંકું થાય છે અને બીમારીઓ શરીરમાં ઘર કરી જશે। શું છે તો એ શ્રવણ કરો। સ્વગૃહે પ્રાક્ષીરાહ, અર્થાત જ્યારે પોતાના ઘરે હોઈએ, સૂઈ જઈએ તો આપણું માથું હંમેશા પૂર્વ દિશામાં અને પગ પશ્ચિમ દિશામાં રાખવા। શ્વાસુરે દક્ષિણાશિરઃ, અર્થાત જ્યારે આપણે સાસરી પક્ષમાં જઈએ અને ત્યાં રોકાવાના હોઈએ ત્યારે આપણું માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તરમાં રાખવા। પ્રવાસે પશ્ચિમાશિરે, જ્યારે આપણે યાત્રા કરવા જોઈએ ત્યારે સદૈવ આપણું માથું પશ્ચિમ દિશામાં અને પગ પૂર્વમાં રાખવા, એટલે કે હોટલમાં કે ધર્મશાળામાં આદિમાં। અને ન કદાચિત ઉદકશિરાહ, ઉત્તર દિશામાં ક્યારેય કોઈ પણ જગ્યાએ માથું રાખી અને દક્ષિણ દિશામાં પગ રાખીને ક્યારેય નહીં સૂવું, અન્યથા આયુ ટૂંકું થઈ જાય છે, કેમ કે દક્ષિણ દિશા આપણને ખબર છે આપણને એ બાજુ લઈ જાય યમલોકમાં। તો એનાથી બચવા માટે અથવા તો આયુ સારું રાખવા, બીમારીઓથી મુક્ત રહેવા હંમેશા ઉત્તર દિશામાં ક્યારેય માથું ને દક્ષિણ દિશામાં ક્યારેય પગ રાખીને સૂવું ના જોઈએ। ઓમ ગણેશ હર હર મહાદેવ।